જીવમાં જ્ઞાન છે કે અજ્ઞાન છે એનો મુખ્યત્વે વ્યવહારે કરીને ભેદ પાડવો હોય તો કેવી રીતે અનુભવના લેવલે પડે? જીવમાં અજ્ઞાન એટલે કે છદ્મસ્થ અવસ્થામાં બે વસ્તુ છે, જ્ઞાન પણ છે અને અજ્ઞાન પણ છે. જ્ઞાન તો કાયમ બધામાં છે, કોમનલી છે, એમાં ઓછું વધતું નથી. ફક્ત અજ્ઞાન જ આવરણ રૂપ બને છે એ જ્ઞાનને વ્યક્ત થવા માટે, એ જ્ઞાનને ખુલ્લું થવા માટે એ જ આવરણ બને છે. અને અજ્ઞાનનો આધાર પાછો આપણે છીએ. સમજાય છે? બરાબર છે. આપણો જે આંધળો અહંકાર એને સપોર્ટ કરે છે. કયો અહંકાર? આંધળો અહંકાર, કે જે પોતે જોઈ કે સમજી શકતો નથી પણ અહંકાર તો કરે છે ને, એટલે અજ્ઞાનને શું થઈ જાય છે? સપોર્ટ થઈ જાય. પણ એવું થવા ભગવાન મહાવીર પાસે છેલ્લામાં છેલ્લો દીક્ષિત જીવ, ભગવાન મહાવીર પાસે છેલ્લામાં છેલ્લી દીક્ષા લીધેલો જીવ, એ બધા પહેલા જમાનાની અંદર સાધુઓને તો જંગલોમાં સુવાનું હતું, સુવાનું જંગલોમાં, ખુલ્લી જગ્યાઓમાં. આવી રીતે પાકા ઘરો ને આવું બધું હતું નહીં તે વખતે. દીક્ષા લે પછી તો સાધના આ રીતે જ કરવાની હોય, કોઈ જાતની ફેસિલિટીઝ ના હોય. જે પ્રાપ્ત થાય એ જ ફેસિલિટી. શું કીધું? પ્રાપ્ત થાય એ જ ફેસિલિટી, ચોઈસ પ્રમાણે નહીં. આ પાણી બાણી આ તે કશું કુદરતી જ હતું, ફળ બળ બધું કુદરતી હતું. આ તો વિહાર કરતા કે નાના ગામડાઓમાં જાય તો જ આહાર લેવા જાય, નહીં તો ફળ જ ખાતા હતા અને કુદરતી પાણી પીતા હતા. આ કઈ વિશેષ વસ્તુ નથી. આ એ લોકોને એક જ વસ્તુ, આધારિત ઓછું હોવું. શું કીધું? આધારિત ઓછું હોવું. ત્યાં તો ગામમાં જાય, ગામમાંથી પસાર થાય, લોકો વિનંતી કરે સાધુ ભગવાનને કે આપ પધારો અને અમને ઉપદેશ આપો. અને પછી એમને ઉપદેશ આપવા માટે વિનંતી કરે. પછી સાધુ ભગવંત ઉપદેશ આપે, પછી કે અમને લાભ આપજો. એટલે એમને ત્યાં વોરવા જાય. વોરવા જવું એમનો સબ્જેક્ટ નતો. શું નતો? વોરવા જવું એનો સબ્જેક્ટ. સમજાય છે? પેલાની વિનંતી એને કારણે જાય. એ ના ચોઈસ કરે કે ગામમાંથી ગયા માટે આપણે વોરવા જઈએ, ના. એટલે પોતે પોતાના ઉપયોગમાં હોય. સાધુઓ પેલા ઓછામાં ઓછા ઉપદેશ આપતા હતા. શું કીધું? ઓછા. કારણ કે સાધુઓ સાધક હતા. શું હતા? સાધક હતા. સમજાય છે? સાધુઓ પ્રવચનકાર નતા, ઉપદેશક નતા, સાધક હતા. અને જ્યારે એમનું પ્રવચન હોય અમુક જ દિવસે, ત્યારે અનેક વ્યક્તિઓ ગામડે ગામડેથી ભેગા થતા હતા. કારણ કે એ એમનું અનુભવનું દોહન એ વખતે કલાક કે 2 કલાકમાં વ્યક્ત કરતા હતા. આવી સિસ્ટમ હતી. સમજાય છે? એ વખતે હવે આપણે જેમ કહ્યું કે, એટલે હું શું કહેવા માંગુ છું, આ એક્ઝામ્પલ આપીને શું કહેવા માંગુ છું, એ મોટે ભાગે જ્ઞાન હોવા છતાં છદ્મસ્થ અવસ્થા હોવાને કારણે એ પોતે સાધક દશામાં જ હોય. શેમાં હતા? સાધક. અને માટે એમની પ્રગતિ શું હતી? વર્તમાન ચાલુ હતી. પણ હું પોતે કઈ પ્રાપ્ત કર્યું હોય અને પછી આપવા જવું તો શું થાય? મારી પ્રગતિ શું થઈ જાય? રૂંધાઈ જાય, અટકી જાય. એટલે હું સાધક ના રહ્યો. હવે આપણે જેમ હમણાં વાત કરી કે અજ્ઞાનનો આધાર અહંકાર છે, બરાબર, અને અહંકાર આંધળો છે. એટ ધ સેમ ટાઈમ આપણી પાસે બીજું વાક્ય છે કે શબ્દ જ્ઞાનથી નિવેડો નથી, અનુભવ જ્ઞાનથી નિવેડો છે. તો આ મારી પાસે જે શબ્દ જ્ઞાન છે એ અનુભવના આધારે છે કે શબ્દના આધારે મારા અંતસ્કરણમાં શાંતિ થાય છે? એ બેનો અનુભવના લેવલે શું ભેદ પડે છે? આપણે કહીએ નિરાકુરતા, પણ આ નિરાકુરતા છે કે નહીં મને શું ખબર પડે? એ પુણ્યનો ઉદય છે, એના કારણે બહાર વ્યવહારમાં શાંતિનો અનુભવ થાય છે કે જેન્યુઇન નિરાકુરતા છે? કહું કે શબ્દ જ્ઞાન છે કે અનુભવ જ્ઞાન છે, એની પારાસ્થિતિ શું, થર્મોમીટર શું? બરાબર. તો કે શબ્દ જ્ઞાનની ઇફેક્ટ શોર્ટ ટર્મ માટે હોય. કેવી હોય? ટેમ્પરરી, શોર્ટ ટર્મ માટે હોય. અનુભવ જ્ઞાનની ઇફેક્ટ લોંગ ટર્મ માટે હોય. આ પહેલો. પછી નંબર 2, શબ્દ જ્ઞાનનું સમાધાન તમને ક્ષણિક આપે. કેવું આપે? ક્ષણિક સમાધાન આપે. પાછા બીજા સંજોગો આવે, એ જ પ્રકારના સંજોગો ફેરતી આવે તો એ હાજર રહેવું જરૂરી નથી તમને. સમજાય છે તમને? શબ્દ જ્ઞાન. અનુભવ જ્ઞાન એને કહેવાય કે જે સ્ટ્રેન્થનું અનુભવ જ્ઞાન હોય, જે લેવલનું પાસ તમે થઈ ગયા હોય એ લેવલનું જ્ઞાન તમને હાજર રહે. પછી એનાથી આગળ તમારે બાકી રહે. સમજાય છે? પણ એ તો હાજર રહે જ. જ્યારે શબ્દ જ્ઞાન દરેક સંજોગોમાં હાજર, એટલે ઇફેક્ટિવના ફોર્મમાં હાજર રહે નહીં. એટલે હાજર રહેવું નોલેજના ફોર્મમાં કદાચ રહી શકે, પણ કયા ફોર્મમાં ના રહે? ઇફેક્ટના ફોર્મમાં ના રહે. તો જે જ્ઞાન પરિણામ ના આપે
એને શું કહેવાય? વાંચ્યું. શુષ્ક જ્ઞાન. વાંચ્યું કહેવાય. એટલે શુષ્ક જ્ઞાનને ખરેખર જ્ઞાન નથી કહેવાતું, એ બધું નોલેજમાં ગયું. શું કહ્યું? બૌદ્ધિક જ્ઞાન કીધું. શું કીધું? એટલે દાદા ભગવાને શબ્દ વાપર્યો છે બૌદ્ધિક વાસિત જ્ઞાન. શું કીધું? કવિરાજના પદમાં આવે છે વાસિત. વાસિત એટલે કે વાસી થયેલું, કોઈ કામ ના લાગે એવું. એટલે અત્યારે જે બધા શાસ્ત્ર જ્ઞાનો છે એ બધા વાસિત જ્ઞાન છે, ખોટા નહીં, વાસિત. સમજાય છે? બરાબર. ઇફેક્ટ ના આપે, નોલેજ તમારું વધારે. શું કરે? નોલેજ વધારે. જ્યારે પેલામાં પ્રયોગ હંમેશા એટલું ધ્યાન રાખવાનું કે શબ્દ જ્ઞાન અને અનુભવ જ્ઞાનમાં ફેર એટલો જ છે, શબ્દ જ્ઞાનમાં સીધા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે ને એનું રિઝલ્ટ મેળવવા પ્રયત્ન કરીએ છીએ. અનુભવ જ્ઞાનમાં સીધો ઉપયોગ નથી થતો, અનુભવ જ્ઞાનમાં પ્રયોગો છે, એનું ફળ પછી અનુભવ હોય છે. પ્રયોગ વગર અનુભવ કેવી રીતે હોય? એટલે સીધો શબ્દનો ઉપયોગ, દાદાએ કીધું ભોગવે તેની ભૂલ. એટલે કોઈ પ્રસંગ આવે એટલે સીધો ઉપયોગ નહીં કરવાનો. ભોગવે તેની ભૂલ એ એમના અનુભવના સારમાંથી નીકળ્યું છે. તો સાર જે છે એ પ્રોસેસ છે, શબ્દ એ પ્રોસેસ નથી, રિઝલ્ટ છે. તો તમને પણ એ પ્રોસેસમાંથી પસાર થઈ એનું રિઝલ્ટ આ શબ્દ આવે તો જાણવું કે આપણે પ્રયોગમાં પાકા થયા અથવા પ્રયોગમાંથી પસાર થયા, તો એ લેવલનું તમને અનુભવ કહેવાય. એટલે પ્રયોગ વગર અનુભવ ના હોય. એટલે એનો મતલબ એવો થાય કે બહિર્વાચા અને અંતરવાચા સમતી જાય, બંને સમતી જાય, પણ પ્રયોગ ચાલુ રહે. સમતી જાય એટલે સમતી જાયનો મતલબ શું થાય સમજાવું તમને. કે મને જે ઊભું થયું છે એને સમાવવા પૂરતી અવેરનેસ હોય, સમી જાય પછી નોર્મલ હોય. વળી પાછું ઊભું થાય એટલે સમાવવાની અવેરનેસ હોય, પાછું નોર્મલ થઈ જાય. સમજાય છે મારી વાત? બરાબર છે. એટલે કીધું છે આપણે સમાવવાનું. શું કહીએ છીએ? સમાવવાનું. સમજીને સમાવવાનું. એક ભાઈએ વર્ષો પહેલા શ્રીમદ રાજચંદ્રના આશ્રમમાં, આજથી 25 વર્ષ થયા હશે, ખબર નથી કે 30 વર્ષ બી થયા હશે, મને ખબર નથી. તે શ્રીમદ રાજચંદ્રના આશ્રમમાં અમે લોકો 3 દિવસ શિબિર કરવા ગયા હતા આજુબાજુના ગામડાઓમાં, ને રહેતા હતા ત્યાં આગળ અમે. તે એક ભાઈએ શ્રીમદ રાજચંદ્રના આશ્રમમાં જ આવી રીતે રાતના સમયે મળવા આવ્યા અમને. તે પ્રશ્ન પૂછ્યો છે કે આત્મામાં સ્થિરતા કઈ રીતે મેળવી શકાય? શું કીધું? આત્મામાં સ્થિરતા કઈ રીતે મેળવી શકાય? કારણ કે બધા ત્યાં સાધકો બધા આવે છે અને એ લોકોને ખરેખર કંઈક તત્વ રીતે પ્રાપ્ત કરવું છે. ભલે રસ્તો મળે કે ના મળે જુદી વસ્તુ છે, પણ પ્રયાસ એ લોકોનો હોય છે. બરાબર. હવે પુણ્ય કાચી પડે અને જ્ઞાની અનુભવી ના ભેગા થાય એ બીજો સબ્જેક્ટ છે. પણ ત્યાં જે વર્તુળ આવે છે ને, જે એ બહુ ડીપલી ઇન્ટરેસ્ટેડ હોય છે. કેવું હોય છે? ડીપલી ઇન્ટરેસ્ટેડ. બધાની પુણ્ય ના હોય કે જેથી એને એક્ઝેક્ટ જવાબ મળે, પણ એ રસ તો હોય કે મારે આ જાણવું છે, સમજવું છે અને છેલ્લે એને ઉપયોગ કરીને અનુભવવું છે. આવો ભાવ તો અંદર હોય છે. તો મને કે આપણે આત્માનું જે દર્શન સતત આપણને રહે, શું કરવાથી રહે એમ. મેં કહું આત્મા એની જગ્યાએ છે, આપણે એની જગ્યાએ નથી. શું કીધું? આપણે એની જગ્યાએ નથી. આપણું સ્થાન એની જગ્યાએ થઈ જાય તો એ આત્માનું દર્શન. શું કીધું? આપણું સ્થાન એની જગ્યાએ. આત્માને દર્શન નથી કરવાનું, આત્માનું દર્શન પ્રતિષ્ઠિત આત્માએ કરવાનું છે. શું કીધું? આત્માનું દર્શન પ્રતિષ્ઠિત આત્માએ કરવાનું. એટલે પ્રતિષ્ઠિત આત્મા જ્યારે કોઈ ફાઇલ ના હોય ત્યારે આત્માના ગુણોની ભજના કર્યા કરે, સમજીને, મિકેનિકલ નહીં. એ જ આત્માનું દર્શન. શું કીધું? જેમાં કોઈ પ્રકૃતિનો એક પણ ભાગ આવતો નથી. સમજાય છે? બરાબર. એટલે આ પ્રયોગ છે. પણ શું છે? પ્રયોગ છે. એટલે મેં એમને કીધું કે જાગૃતિપૂર્વક બોલજો, પણ મિકેનિકલ ના બોલશો. તમે જે બોલો હું અનંત જ્ઞાન, આમાં શું થાય કે ઘણી વખત આત્માના ગુણોની વાતો શાસ્ત્રોમાં લખેલી છે, નવી નથી, એની સમજણ યથાર્થ નથી હોતી. આજે અમે વ્યાખ્યા આપી છે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત શક્તિ, એની ડેફિનેશન આપી છે. એ ડેફિનેશન તમને ખ્યાલ આવે કે હું અનંત જ્ઞાન વાળો છું એટલે શું? આ જગતના વ્યવહાર જ્ઞાનનો સરવાળો નહીં, આ જગતના શાસ્ત્ર જ્ઞાનનો સરવાળો નહીં, આ જગતના અનુભવ જ્ઞાનનો પણ સરવાળો નહીં. સમજાય છે? હું અનંત જ્ઞાન વાળો છું એટલે કે
આ જગતનું કોઈ પણ રિલેટિવ જ્ઞાન મને સ્પર્શે નહીં, ખેંચે નહીં, મને હલાવે નહીં, એવો હું અનંત જ્ઞાન વાળો છું, બનાવવાનો નથી. ખ્યાલ આવ્યો? એટલે જગતના જ્ઞાનનો સરવાળો નથી, એ ક્વોલિટી વાચક શબ્દ છે, ક્વોન્ટિટી વાચક નથી. એટલે આ સમજણ નથી હોતી. સમજાય છે? એટલે લોકોને લાગે નોલેજ પ્રાપ્ત કરું, નોલેજ પ્રાપ્ત કરું, એ અનંત જ્ઞાન નથી. પણ એટલે જ્ઞાની બહુ સરસ કીધું એમને કે તમને ઉત્પન્ન થતા પ્રશ્નો, તમને ઉત્પન્ન થતા વિકલ્પો કેમ કરીને તમે સમાઈ શકો, એ જ તમારું અનુભવ જ્ઞાન અને એ જ તમારો સાચો પુરુષાર્થ. બીજાને ઉત્પન્ન થતા પ્રશ્નો અને બીજાના વિકલ્પોને તમારે લેવા દેવા નથી, અને એના માટે તમારે પુરુષાર્થની કે જ્ઞાનની પણ જરૂર નથી. તમારી અંદર ઉભા થયેલાને સમાવવાના છે, દુનિયાની અંદર ઉભા થયેલાને સમાવવાના નથી. સમજાય છે મારી વાત? મને કોઈ વિકલ્પ નથી ઉભો થતો તો સમાવવાની જરૂર નથી, તો હું સમાધિમાં જ છું. બરાબર. સમજાય છે? રાઈટ. સમાધિ બહારથી થોડી લાવવાની છે આપણે. મને અંદર કોઈ પણ પ્રકારના પ્રશ્નો છે નહીં. ખ્યાલ આવ્યો? પ્રશ્નો ઉભા થતા નથી અને મને કોઈ વિકલ્પ નથી કે આમ હોય કે આમ હોય. બરાબર છે? તો હું અત્યારે પણ આ ઉઘાડી આંખે સમાધિમાં જ છું. શેમાં છું? સમાધિમાં છું. વિકલ્પ નથી, સંશય નથી. ખ્યાલ આવ્યો ને? બરાબર છે. એટલે આ જે આપણી જે સમજણ છે એ એક્ઝેક્ટ હોય તો અચૂક એનું ફળ તમે જાતે અનુભવો. ટૂંકમાં પ્રયોગની અંદર પ્રક્રિયા ખબર હોવી જોઈએ. મિકેનિકલ હોય એને પ્રયોગ કહેવાય નહીં. પ્રયોગ એટલે જ કોઈ પણ સાયન્ટિસ્ટ કોઈ પણ પ્રયોગ કરતો હોય ત્યારે પ્રયોગોના બધા સ્ટેજમાં એની અવેરનેસ હોય જ કે આ સ્ટેજમાં શું ફળાયું, આ સ્ટેજમાં શું ફળાયું, આ સ્ટેજમાં શું ફળાયું. એ જો ના હોય, ખબર ના હોય તો એને સાયન્ટિસ્ટ કહેવાય જ નહીં. આપે હમણાં બધું જ પણ કાંઈ જાણે છે એટલે કરે ને. એ જાણે છે, પ્રયોગની એક અવસ્થાઓને જાણે છે, સમજે છે, એનું રિઝલ્ટ શું આવ્યું તે પણ જાણે છે. માટે એને ક્યાં કરેક્શન કરવું, કેવું કરેક્શન કરવું એ પણ એને સમજાય છે. સમજાય છે? પણ જો પ્રયોગ ના હોય અને મિકેનિકલ કરે તો પછી એ પ્રક્રિયામાંથી પાસ ના થયો કહેવાય. ખાલી નોલેજ છે એની પાસે. સ્વામીજી